હિરડાનો અવતાર. ગોકુળિયું ગામ રે, ગોકુળિયું ગામ રે, અતિ રળિયા મનું રે, તાચે મારા વાલાજીનો વાસ. બ્રિજની નાળીઓ રે, બ્રિજની નાળીઓ રે, સહુ ટોળે મળીને રંગ બળી રમવા વ્યારાસ. બ્રિજની નાળીઓ રે, બ્રિજની નાળીઓ રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કાઈ દીઠાનંદ કુમાર. થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોગ્યો હાર. સુંદર જમુના રે, સુંદર જમુના રે, જીને કાઠડે રે, ઉગ્યો શરદ પૂનમનો ચંદ. રાસ મંડળ રે, રાસ મંડળ રે, પ્રભુજીએ તહાર ચોરે, ગોપી મન પામ્યા પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચમાં વાલ મોરે, હમ ચિર કૂદે ને વળી ગાય. વાકે ને અંબોળે રે, વાકે ને અંબોળે રે, મન વેદાઈ રહ્યા રે, વાકા વાકા વિવિધ વાજી તરવાય. વાકા વાકા વેન રે, વાકા વાકા વેન રે, બોલે રસાલું બારે, વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, જાઉં બલિહારી રે, વાલે મારે આપ્યા સુખના નિદાન. વાલે મારે આપ્યા સુખના નિદાન. જુવાણી ને દાડે રે, જુવાણી ને દાડે રે, હરી સમળ્યા નહીં રે, મોયું મોયું પરદારા સુમન. કાંઈક તે મોયો રે, કાંઈક તે મોયો રે, કામિની ના કલપમાં રે, વલી કઈ જોડવા ચાલ્યો દન. 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચમા રે, આવ્યા પેલા 60 બાલાદન. 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજો નહીં રે, નવડે ઓળખિયા શરણ શરણ. નૈને નવ સુજે રે, નૈને નવ સુજે રે, ગલે બહુ નાસિકારે, તૂટીને શીતલ થયું ચેતન. માયા તો ન મૂકે રે, માયા તો ન મૂકે રે, તૂટે નહીં તૃષ્ણારે, ઓળખ્યા નહીં અશરણ શરણ. ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગ્રહી જેષ્ટિકારે. વલતી કઈ સેવા ચાલ્યો વન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એકે દિશે નહીં રે, તો એ પાપી ઉદર માગે અન. ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે, તે તો પ્રાણી કહેવાય હરિના જન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે, જો હોય પૂર્વ જન્મનું પૂન, જો હોય પૂર્વ જન્મનું પૂન. જીવે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું, નિંદ્રાને પરહરી,
સમરવા શ્રી હરિ. કૃષ્ણ તું એમ કહેવું, જીરે જોગિયા હોય તેને જોગવું પાસવા. ભોગિયા હોય તેને ભોગત જવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા. વૈષ્ણવને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપના ધર્મ સંભાળવા. મનક્રમ વચન તે મેલ ટાલી. બને નરસૈયોતમ પતિત પાવન સદા. ચરણે રાખો મુને વારી વારી. ચરણે રાખો મુને વારી વારી. પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મતારી. ઉઠો લાલજી બોર ભયો સુર નર મુનિ હિતકારી. ઇન્દ્રાદિક બ્રહ્માદિક દેવતા સનકાદિક મુનિ ચારી. વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી. બંદી જન ગાંધર્વ ગુણ ગાય નાચત દે તાલી. સેના સહિત શિવ દ્વારે ટાળી હોત કુતોહલ બાળી. ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જાળી. મેવા પાન લીએ કરલ ચમન કબર કંચન કી થાળી. સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન નયનન પલક સમારી. ચિતવત અભય કિએ ચરાચર મુદિત ભયે નર નારી. કર્ય સ્નાન દાન નૃપદીનું લે કર તિલક સમારી. જય જયકાર કરત માગો તન મન ધન બલિહારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી. પરસદ ચરણા વિંદ આ બધા હરી. ગણન ઘંટ બાજે બેન બંસરી. બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી. નવ બાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા. મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી. રોમ રોમ રંકાર કાય સુડરે. ગરુડ થંભ સિંહ પૌર જાતરા બરી. હીરા માનેક મોતી પની જ્યોત કી જડી. રતન સિંહાસન બિરાજે બેત કી છડી. 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાણે બ્રહ્મા વેદ ચરી. ધન્ય ધન્ય રાગો કી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાગો કી આજ કી ઘડી. રામ મંત્ર આરતી કીજે. શંકર સનકાદિકાદય રંગ બીજે. હૃદય તાલ ભીમ બોધ પંચ બાતી જારી. તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ મોદ બહે દિન રાતી. આરતી રઘુનાથજી કી कीजे पर बाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए. चरण टेक रघुनाथ जाके निर्भय पद लाए. राम मंत्र आरती कीजे. રામ કબીર.
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા મારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાળ્યો, મહાહું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણતા તારી, અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. સાદ કરે જસોદા માવડી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાર, મૈરા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલ્લોલ, જમુનાના તીર રળિયા મના. જસોદા જગાવે મહાવને, સુતા જાગો નિતાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પર બાત. જમુનાના તીર રળિયા મના, આરસ મરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગ મહોલ, દાતન આલો જસોદા માવડી. મારે થાય છે વાર, જમુનાના તીર રળિયા મના. સોના જારી જમુના જલ ભરી, આવર દાતન સાર. દાતન આલો દીના નાથને, મુખલું વારુમાલ. જમુનાના તીર રળિયા મના. દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદા માય. કર મેદાની ખબે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રળિયા મના. વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોહે છે ગાય. સોના વાટકા દૂધે બળ્યા, માહે સાકર સાગ. જમુનાના તીર રળિયા મના. દૂધડા પાઉં દીના નાથને, હૈડા ટાળા થાય. રોટલી આલો હરિના હાથમાં, મહિમા ખન સાર. જમુનાના તીર રળિયા મના. સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગોથું દીના નાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના. પૂરી તરુ મૈસુરની,
શીરો સુગંધીદાર, અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ને ભગવાન, જમુનાના તીર રળિયા માના. તરતના તાવ્યા ધૃત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર, કપૂરે ઉતારો હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયા મના. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જાળી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયા મના. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયા મના. માળને આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને આંબોળે, મહી ગોકુળની બ્રિજનાર, જમુનાના તીર રળિયા મના. ચરણે મેલું તારો ચાખબો, ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલો બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રળિયા મના. ચરણ મેલું તારી પાવણી, મોજા પેરો મહારાજ, હાથમાં લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયા મના. જસોદાએ મૈડા વલોવિયા, આસીઓ ધારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મના. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર રળિયા મના. કદમ ચડીને જંપલાવ્યા, બેઠા સાત પાતાળ, કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયા મના. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત, કાલિંદ્રીના જલ છે બિહામના, મોકલો બળભદ્ર ભ્રાત, જમુનાના તીર રળિયા મના. કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાત, ટચલી આંગળી ઉપર રાખ્યો, ત્યારે કોણ હતું સાત, જમુનાના તીર રળિયા મના. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગનાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ, જમુનાના તીર રળિયા મના. ગોકુળ રાખ્યું રેલંતુ, ત્યારે કોણ હતું સાત, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાત, જમુનાના તીર રળિયા મના. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાત, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાની વાત, જમુનાના તીર રળિયા મના.
નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત. બ્રહ્મા વિને ચરણે નમ્યા વાછડાલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મના જમુનાજી તીરે જઈ ઉભા. મુખ મોરલીની સાય વનમાં વગાડે રૂડી વાસલડી. ગોપી સૌકી દો ઘેર જમુનાના તીર રળિયા મના. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત. નંદજીને આપો વદામની આવ્યા હલદર બ્રાત. જમુનાના તીર રળિયા મના. ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર. ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ. જમુનાના તીર રળિયા મના. આનંદ આરતી હરખ પારા હરિજન આયે મેરે પ્રાણ. નવો ધારા સંતો દર્શન મેરે ત્રણ. તાપની વારે જન્મ મરણ ભવ સાગરતા. શાક પાક મળી ભોજન ભાવ. સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણ ઉદાર. સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર. અચલ ભક્તિ દેતા એવી જે છે મુક્તિ ભંડાર. જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અનેક વિચાર. અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર. જે છે મુક્તિ ભંડાર. પાયે લાગી કરું વિનતી. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આસ. વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. રામ કબીર. સાખલીએ જે ફીરે તાકુ નીચના લેખ. સાયા કુમન ના લયે તાકી ફીરે રેખ. જેવો સંસારીઓ પ્રત્યે વિરોધ કર્યા વગર પોતાની ભક્તિ ગુરુના આદેશ પ્રમાણે કરે છે તેઓના આચરણોને અધમ ખરાબ છે એવું કદી માનતા નહીં. ભલે તેઓ મૂર્તિને ન માને, કર્મકાંડને ન ગણકારે કે આનદેવની ઉપાસના જપ તપ તીરફને ન માને, તો પણ તેઓને હલકટ જેવા ન ગણશો. ભગવાનના મનમાં તો તેઓ દોષમુક્ત કર્મ કરે છે એવું આવતું નથી. ઉલટા તેઓના કર્મની રેખા છૂટી જાય છે. બ્રહ્મા બોલ્યા, ધર્મરાય પ્રત્યે મોટા સુખમાં ખોલું દે. અધર્મના તોલું દે તે વૈષ્ણવજન પૂજે છે હરિતનાએ.
અધ્યારુજી પણ કહે છે કે વૈષ્ણવ યશ યાગાદી દાન પુણ્ય તીર્થ વ્રતને ન માનતા હોય તો પણ તેઓને અધર્મી ન ગણવા. ભગવાનની મુક્તિ ભક્તિ જેવો સાધે આરાધે તો તેવા સાધક આરાધકોને દોષોથી તેઓને હલકા ન ગણશો. ભગવાન તો ભક્તિ કરનારના દોષોના કર્મની રેખાને તોડી નાખે છે, એવો પણ અર્થ થાય. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતો ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. શ્રી પદ્મનાભ અધ્યારુજી જ્ઞાનીજી મહારાજને રામ કબીર. અત્રે પધારેલ શ્રી પ્રેમજીવન મહારાજ ગીતાબાને રામ કબીર. હિત કૃપાની રામ કબીર. સંતો, આજે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે થયેલ વાર્તાલાપને સાખી રૂપે રચાયેલ સાખી ગ્રંથના સાહિત્યમાંથી કે જે સાખીઓમાં આપણને જીવનજી મહારાજનું અંતિમ લક્ષ્ય પ્રેમ ભક્તિ પ્રકાશ તરફ છે, અને આ સાખીઓમાં નાના ગોપાલદાસ કે જેઓ જીવનજી મહારાજ સાથે અંતરંગ સંબંધથી જોડાયેલા હતા અને તેઓએ સાખીઓમાં તેમનાથી જીવનજી મહારાજની કદર કરવામાં ખામી આવી હોય તેથી માફી માગી છે. તો તેવા આ સાખી ગ્રંથના પ્રબોધકા અંગની સાખી નંબર 105 અને 106ના સત્સંગને જાણીએ. તો તે પહેલા આપણે રામની ભક્તિ થાય એવી ભાવનાવાળી સંપૂર્ણની સાખીનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 105 105 લઈએ. કોટે કોડિયો બાંધિયો ऐसा ये संसार, गौरीपति ने अनुसरे जीवना, जी जनक सुता भरथार. जीवन जी जीवन जनक सुता भरथार. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, જાણી બુજીને આ દુનિયાના લોકો લાચારી અનુભવીને આન દેવ પાસે ભીખ માગે એવા છે, કેમ કે તેઓ સીતાપતિ રામની ભક્તિ છોડીને નાદાન અસમર્થ પાર્વતીના પતિ શિવની ભક્તિમાં વળગે છે. સમાગમમાં જણાવ્યું છે કે જગતમાં કર્મકાંડવાળા કર્મ માર્ગે વિષ્ણુ ભક્તિમાં ભળી જઈને 4 પ્રકારની મુક્તિ પામવાના તીર્થો સ્થાનો બતાવીને વેદ માર્ગ દ્વારા લોકોને ભરમાવ્યા છે. તેથી કર્મ માર્ગે બતાવેલા 92 મુક્તિ પામવાના સ્થળોને દર્શાવીને સમાગમમાં કહ્યું છે કે આ કર્મ માર્ગવાળા સ્થળો વગેરેનું શાસ્ત્રો પુરાણોમાં વર્ણન કર્યું છે. તે બધા ખટ દર્શનવાળા 96 પાખંડોને પ્રગટ કરે છે. દર્શનોએ એક એક દર્શને 16 પાખંડ કર્યા છે. વળી જીવનજી મહારાજ કહે છે કે માયા ભ્રમના ભેલને લીધે સાહુકાર ચોરો ભક્તોને વિષ્ણુ ભક્તિમાંથી છેતરીને અવળા માર્ગે દોરી જતા હતા, અને આ પાખંડીઓના 3 ગચ્છ કે તેવી રીતનું એક ગચ્છ જેવું ગાયત્રીને કબીરજીની રમેણી દ્વારા બતાવ્યું છે.
આ ગાયત્રીને ઈચ્છારૂપી નારી ગણાવી છે. તેના 3 પુત્રો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તેમને રચેલા આ ત્રિગુણી લોકનું રહસ્ય કોઈને સમજાયું નહીં. વિષ્ણુએ પોતાનો સ્વતંત્ર માર્ગ અપનાવ્યો. બ્રહ્માએ વેદનો ફેલાવો કર્યો અને 4 વર્ણના નામથી લોકોમાં વિશ્વાસ બેસાડી દીધો. શિવે યોગ માર્ગ ફેલાવ્યો. આમ ત્રણેય મળીને પાખંડની રચના કરી અને ખટ દર્શનથી બધાને ભૂલા પાડ્યા અને તેથી લોકો ફરી ગર્ભવાસમાં પડ્યા. આમ અનેક પ્રકારના સ્વાંગ ધારણ કરે છે. કોઈ જીવ ગર્ભમાંથી વેદ બનીને બ્રાહ્મણ કહેવાતો નથી કે કોઈ ગર્ભમાંથી સુન્નત કરાવીને મુસલમાન જન્મતો નથી. ત્રિદેવોની ભક્તિ માયાની ભક્તિ ગણાય છે અને જીવનજી કહે છે આ બ્રહ્મનો સમાજમાં પાખંડી ગુરુઓ અને તેમના જીવન નિર્વાહ માટે કર્મ એક તેના જીવનનો આધાર છે. જો તે કર્મને છોડી દે તો તેનાથી જીવાય નહીં. આપણા ધર્મપ્રેમી લોકો તીર્થોને પુરીઓને પવિત્ર ગણી પાપનું નિવારણ કરી મોક્ષ મેળવવા તીર્થયાત્રામાં નામે દેહ દબન કરીને યાત્રા કરીને કૃતાર્થ થયા હોય એવું માને છે. યાત્રામાં કર્મકાંડી બ્રહ્મનો કર્મકાંડ કરી ખોટા બ્રહ્મ નાખી દે છે અને ભય બતાવે છે અને એનું નિવારણ કરવા કર્મ ક્રિયા પૂજન વગેરે કરાવી તેમનું લક્ષ્ય તો અંતે કર્મક્રિયા કરાવનારના પાકી તરફ જ હોય છે અને ખિસ્સા ખાલી કરાવે છે. તો આવા કાંટાળા માર્ગને સાફ કરવા જીવનજી અને કબીરજી જેવા સદગુરુ મળ્યા અને બ્રહ્માંડમાં આ જગતમાં જે કર્મકાંડનો જપ તપ વ્રતાદિ યજ્ઞ યાગાદિ કે યોગ માર્ગ તથા આનદેવની ભક્તિ કર્મ માર્ગ હતો તેને છોડાવી દીધો અને જીવનજી મહારાજે સદગુરુ નામદેવ કબીરજીનો અનન્ય વૈષ્ણવોએ આચરવાનો માર્ગ પ્રગટ કર્યો. મુરલી મનોહર પરિસ્મર તે જ સાચા તે જ ખરા આ સૃષ્ટિના ભગવાન છે અને 14 કર્મ માર્ગનો નિષેધ કર્યો અને આ 14 નિષેધો એટલે કે તપ નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, યોગ નહીં, જાગન નહીં, માનતા નહીં, બાધા નહીં, મૌન નહીં, હાથે રાખડી નહીં, અર્ધ્ય નહીં, વેદ અધ્યાપન નહીં, હોમ નહીં, યજ્ઞ નહીં, ક્રિયાકાંડ નહીં વગેરે 14 મુદ્દાઓને જીવનજીએ રામ કબીરના ઓક્સિજન પ્રાણવાયુથી અંતરમાં રાખીને આ ઓક્સિજન દ્વારા 14 મુદ્દાવાળા કર્મકાંડના માર્ગરૂપી ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ એટલે કંગાર વાયુને બહાર કાઢી નાખી ભક્તિને શુદ્ધ નિર્બળ બનાવી અને ઉત્તમ એવી વિષ્ણુ ભક્તિને ઉદા વૈષ્ણવોએ ઉચ્ચ આચરવાનો શુદ્ધ ભક્તિ માર્ગ બતાવ્યો. સમાગમમાં ઓમકારનો બાસ્તો કહ્યો છે. ઓમકારને બાસ્તો કહ્યો છે. આ બાસ્તો તે બંધન બાંધવાનું વસ્ત્ર છે. આમ બાસ્તો એ જીવનને મળેલું શરીર છે. ગોત્રની ગણના તેને પ્રાપ્ત થઈ ગુરુ પિતૃની પ્રણાલી પ્રમાણે ચાલે છે. તે પ્રમાણે તેનું પોત એટલે સ્વભાવ ગુણ બને છે. કબીરજી કહે છે કોઈ પૂજે દેવ ડેરા, કોઈ પૂજે દેવ ડેરા, કોઈ પૂજે બમ, જેને જેવા ગુરુ મળે તેને તેવી ગમ. અર્થાત કોઈ કેટલાક લોકો મંદિરમાં દેવદેવોની પૂજા કરે છે તો કોઈ મહાદેવની પૂજા કરે છે. જે લોકોને જેવો ઉપદેશ આપનાર ગુરુ મળે છે તેઓને તે પ્રમાણેની ભક્તિ કરવાની સમજ પાડે છે. કબીરજી કહે છે ભક્ત બાવલે જ્ઞાની અલહડ, ભક્ત બાવલે જ્ઞાની અલહડ, યોગી બળે નિખટ્ટુ, કર્મકાંડી એસે ડોલે, જણ ભાડકા ટટ્ટુ. અર્થાત ભક્તો ભક્તિમાં લીન રહે છે, જ્ઞાનીઓ બે પરવાહી હોય છે, યોગીઓ નકામા નિરુપયોગી હોય છે
અને કર્મકાંડીઓ તો એવા ગુમે છે કે જાણે ભાડાના ટટ્ટુ જેવા, કોઈ પણ જાતનું પોતાને લાગે વળગતું ન હોય છતાંય કર્મકાંડની ક્રિયાઓ કરવા અને કરાવવા માટે ચટપટી ઉતાર અને ધમ પછાડા કરવા વાળા હોય છે. કબીરે તો પંડિતોને ફટકાર્યા છે. તેઓ કહે છે, જ્યારે આ સૃષ્ટિમાં પૃથ્વી કે આકાશ જેવું કંઈ જ ન હતું, ત્યારે ચંદ્ર, સૂર્ય કે આકાશ વગેરેનું સર્જન કરવા માટે શુભ ઘડીવાર કે ચોઘડિયું બતાવવા વાળા કયા વિદ્વાન પંડિતો ભગવાનની પાસે હતા? તો જીવનજી મહારાજ કહે છે, રામાનંદી સંપ્રદાયના ઉપદેશની પ્રણાલિકામાં ઉદાર ભક્તની પ્રથા ચલાવી છે અને કુલની મર્યાદા પ્રમાણે લોકાચાર વેદાચારની ક્રિયાઓને છોડી દઈને ભગવાનના ચરણના શરણમાં જવાની ઈચ્છાવાળી ભક્તિ કરી, એના જ અનુસંધાનમાં આગળની સાખી આપણે 106 જોઈએ. બાજીગરે બાજી રચી એસા એ સંસાર, તામા સહામા જીવના રામ નામ આધાર, જીવન જીવ રામ નામ આધાર. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, હાથ ચાલાકીની રમત રમનારે જેમ રમત ગોઠવી હોય તેવો વ્યવહાર આ સંસારમાં ચાલે છે, પરંતુ આ સંસારની માયાના છળ કપટથી બચવા, તેનો સામનો કરીને બચવા માટે રામ નામનો જ આધાર છે. સર્જનહાર પ્રભુ એક બાજીગર છે. તે બધાની સાથે રમી રહ્યો છે. દિયું અખર સોય આ કૃતિમાં પણ ગોવિંદાસ કહે છે કે ઘટઘટની અંદર રહીને ઈચ્છાઓ રૂપી ચમકારા માર્યા કરશે. આવો ભગવાનના પ્રતિબિંબ જેવો પ્રકાશ પાડીને માર્ગ ઉપદેશક ઈચ્છાઓનો ગુરુ હોય તેવો આત્મા છે. તે રૂપરેખા આકાર પ્રકારના આભાસ વગરનો રાજા છે. તેનું રાજકાજ, તેની પ્રક્રિયાઓ અકળ અને સક્ષમ યોગ્ય છે. તેથી તેના નિર્ણય ચુકાદામાં કદી પણ અન્યાય હોતો નથી. ગોવિંદાસ કહે છે, બાજી કરતે બંબ મેં, બાજી કરતે બંબ મેં સર્વ કી આંખો માય, નિજમન નિરખી छिपा રહે જગ કો ચુંદી લાય. અર્થાત બાજીગર ખેલાડી એવા પરમાત્મા તે પ્રતિછાયા માયામાં સૌની આંખોમાં રમી રહ્યો છે. આમ તે પોતાના મનથી બધાનું નિરીક્ષણ કરીને ગુપ્ત રહીને દુનિયાને આંજી રાખે છે. ગોવિંદાસ આગળ કહે છે, મારી આંખોમાં પણ કુદરતના રૂપે ભગવાનની પ્રતિછાયાને જોવાની શક્તિ મળી. બધા જ દરેક દેહોની સંગમાં રહેલી ભાવનાવાળી છાયા છે, ભગવાનની છાયા છે. તે ભગવાનને નિરખીને હું ભવસાગરના ભયથી મુક્ત થયો, કારણ કે તે ભગવાન મારી પોતાની સાથે પણ તેની પ્રતિછાયાથી વિલસી રહ્યો છે. આ પ્રભુ તો અકલ કરી ન શકાય તેવો પરમાત્મા છે. તે તો અચલ છે. તે અંતરમાં ગુપ્ત રહે છે અને હૃદયની ગુફામાં હંમેશા વિલાસ કરે છે. પરંતુ જે પરમાત્માનું અવિચળ સ્વરૂપ છે તે ક્યાંય આવતું નથી કે જતું નથી. અધ્યારુજી પણ કડવામાં કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે અને એ પણ એક બાજીગર જ છે. એટલે જણાવે છે અધ્યારુજી કે શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી જમીન લઈ લીધી અને ત્યાં તેમને પોતાની રાજધાની પાટનગર બનાવી દીધું. આ કાર્યને તેમણે ફક્ત એક જ રાતમાં કરી દીધું. એટલે અધ્યારુજી ગાય છે, આની આની મથુરા તોય હરની વિગત ન જાણે કોઈ, ગઢ મંદિર ગરુએ હરિ હરિ જે જેમ તે તેમ એ.
સુન લે પુર હરિ એક, તહાં આવ્યા કટક અનેક, વીટી નગરીએ તહાં દીઠા એક હરિએ. આખી મથુરા નગરીને દ્વારકામાં આની દીધી, તો પણ ભગવાનની આ વિશેની હકીકતને કોઈ જાણી શક્યું નહીં. વિશાળ કિલ્લો, રાજમહેલ, મકાનો વગેરે જે રીતના મથુરામાં હતા તેવા ને તેવા જ આ દ્વારકામાં બનાવ્યા. સૂની કરી દીધેલી ઉજ્જળ એવી આ એક મથુરા નગરીમાં આવા અનેકવા કાલ યવનના સૈન્યો આવ્યા હતા, પણ ત્યારે એ નગરીને ઘેરો ઘાલી દીધો હતો, પણ ત્યાં તેને એકલા શ્રી કૃષ્ણને જ જોયા. જીવનદાસજી કહે છે, આ સંસારની જાળમાંથી છૂટવા માટે રામ નામનો જ આધાર છે. ભક્ત કવિ શ્રી દયાલદાસ પણ એમની રચનામાં રામ ભજો મન બાવરેમાં કહે છે, રામ નામ આધારા મેરે તો રામ નામ આધારા, और लोक उद्यम करत है भनजते हे पारा. અર્થાત દયાલદાસ ભગત કહે છે, મારા માટે તો રામના નામનો જ આધાર છે. બીજા લોકો તો ઉદ્યમ વેપાર ધંધો કરે છે, હું તો રાત દિવસ રામનું નામ જ જપ્યા કરીશ. એ જ મારી અંતિમ વેળાએ કામ લાગશે. બીજા લોકો તો દેવી દેવતાને ભજે છે, પણ હું તો મારા મુખમાં રામના નામની જ સેવા ભક્તિને જ રાખીશ. દયાદાસને માટે તો આ રામના નામનું ધ્યાન અંતરમાં રહેલું છે અને તેમની ચિત્તવૃત્તિ ભગવાનના ચરણ કમળમાં સમાયેલી છે. અને પોતાના મનને ઉદ્દેશીને પણ કહે છે કે હે મારા મન, તું સમજીને રામનું રટન સ્મરણ કર, તેનાથી તારા બધા આવાગમનના ફેરા મટી જશે. રામના સ્મરણથી નરસિંહ, મીરા, પ્રહલાદ, ધ્રુવ, સુરદાસ જેવા ભક્તો ભવબંધનમાંથી છૂટી ગયા છે. તેમના કર્મના બંધનો પણ તૂટી ગયા અને આપના માટે રામ જ માતા છે અને પિતા છે. તેઓ સ્વયં જ આપના કામ સુધારે છે. તેથી રામ નામ જ આપનો આધાર છે. જન ગોવિંદ રચિત દિયું અખર સોયમાં પણ ગોવિંદાસ કહે છે કે રામ નામ નામ નિશ્ચય કિયા, રામ નામ નવ નિશ્ચય કિયા, તૈરને ભવજલ તોય, તૈરને ભવજલ તોય, ખેવટ ગુરુ નીચ સંત રૂપ મુખ, સબગર છાના આય. અર્થાત ભવસાગર તરવા માટે રામ નામ રૂપી નામ જ યોગ્ય છે એવો નિશ્ચય કર્યો અને તેના નાવિક પોતાના ગુરુ સંત રૂપ બધાના દેહમાં ગુપ્ત રૂપે પ્રેરણા આપે છે. તેમજ ખરો પ્રેમ લાવીને જે ભગવાનની સાથે જોડાયા છે તેથી ભગવાનના મનની અંદર સમાયેલા રહે છે. માટે તે ભગવાન પ્રત્યે તનથી મનથી જેટલા લાગેલા રહીશું તેટલું જ તેની સાથે અંતઃકરણ તન મન જોડાયેલું થઈ જશે. તો સંતો, આપણે પણ સદગુરુ આપના કહે છે તેમ આનદેવની ઉપાસના ન કરીએ, તેની પાસે ભીખ ન માગીએ અને સીતાપતિ રામની ભક્તિ કરીએ. તેમજ સંસારની માયાજાળમાંથી છૂટવા જીવનજી, કબીરજી, ગોવિંદાસ, દયાલદાસ જેવા સદગુરુ અને ભક્તો કહે છે તેમ રામ નામનો જ આધાર લઈએ. એવા ભાવ સાથે હું આજની સાખીને વિરામ આપી સંપુટ આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, સાંજે આપણે આજે સંધ્યા આરતીમાં મળીએ, તેમાં આવતીકાલે આ જ પથારા પર પ્રભાતના સત્સંગમાં મળીએ.
સૌ ભક્તોને મારા સાદર પ્રેમ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સાગર સંત રામ કબીર. કબીર, રામ રામ કબીર. કબીર. રામ સ્વામી કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ સર્વે સંતોને રામ પ્રભાતના કબીર, પ્રેમ રામ ભર્યા રામ કબીર. સર્વે સર્વે સંતો ભક્તોને રામ પ્રભાતના કબીર. રામ બાર રામ પાડા કબીર, રામ ભર્યા કબીર, રામ રામ કબીર. કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.